એક સાસુ અને વહુની વાત કરવી છે. એક સાસુ અને વહુમાં અરસપરસ કેવો ભાવ હતો. દરેક પરિવારની અંદર આ બે પાત્રો તો હોય જ છે. આ બે પાત્રોમાં જો સારી રીતે શુદ્ધ ભાવના હોય પરસ્પર, તો ઘર શોભી ઉઠે છે. દક્ષિણમાં એક પરિવારે એના પુત્રવધૂને કિંમતી સોનાની નથ આપી, એટલે કે નથડી. દક્ષિણમાં એક પરિવારે એના પુત્રવધૂને સોનાની કિંમતી નથડી કરાવી દીધી. એટલે પહેલાં તો નથડી નાકમાં પહેરતા, એમાં વળી કંઈક કામ પ્રસંગે ક્યાંક ખોવાઈ ગઈ, એટલે આ પુત્રવધૂને ચિંતા થવા માંડી. આખો દિવસ આમથી આમ કામ કરે, પણ આમ ચહેરો ઢાંક્યા કરે કે સાસુ જો ભાળી જાય છે તો કહેશે કે અરે આ નથડી કરાવી દીધી હતી સોનાની, ક્યાં ગઈ? એટલે જો સાસુ વઢશે તો 2 દિવસ થઈ ગયા, પણ સાસુને ખબર ન પડી. એક દિવસ વળી સાથે જમવા બેઠા, એટલે આમ જોયું સામું તો ખબર પડી ગઈ. સાસુ કે બેટા હો, આ નાકમાં નથડી પહેરી હતી ક્યાં ગઈ? ત્યારે કીધું બા ખોવાઈ ગઈ છે 2 દિવસથી. મને તમારી બીકે હું મોઢું હંતાડીને હાલતી હતી કે કદાચ તમે વઢશો તો, એટલે હું તમને કહી નહોતી શકી. ત્યારે એ સાસુ કેવા હતા સાંભળજો, દરેક સાસુઓ સાંભળજો. એને વહુને શું જવાબ દીધો? સાસુએ કીધું બેટા એમાં મારાથી બીવાનું હોય? એમાં શું ખોવાઈ જાય, વસ્તુ છે, મારાથી ખોવાઈ જાય. કાંઈ વાંધો નહીં હો, હું તને એવી ને એવી બીજી નથડી લઈ આવી દઈશ. અને પાછી બીજી એવી ને એવી નથડી લાવ્યા, અને પોતે હાથે જ આમ કરીને આમ વહુને નાકમાં પહેરાવી દીધી. અને એ દીકરાની વહુને આંખમાંથી આંસુ પડવા લાગ્યા કે વાહ, મને તો એમ હતું કે મારા સાસુ મને ખીજાશે, આ તો મને એવી ને એવી બીજી નથડી તરત ને તરત કરાવી દીધી. એના હૃદયની અંદર બહુ ભાવ થયો અને આંખમાંથી પ્રેમના આંસુ પડી ગયા. ત્યારે સાસુએ માથે હાથ મૂકીને કીધું બેટા વહુ, બેટા મારી દીકરીથી કદાચ ખોવાઈ ગઈ હોય તો હું કેમ માફ કરી દઉં છું. એમ તું મારી દીકરી જ છો, તું જરાય ચિંતા ન કરતી. જો સાંભળ, નથડી ભલે ખોવાઈ જાય, પણ મારો અને તારો ભાવ જે દિવસે ખોવાઈ જશે ને, તો એ ભાવ કોઈ બજારમાં મળતો નથી. મારો અને તારા પ્રત્યે જે અંતરની ભાવના છે ને, એ બજારમાં મળતી નથી. માટે ભાવને પકડી રાખવો. અરસપરસ વાલા બહેનો, ભાવ સારો રાખવો. ભાવ જો એકવાર ફરી ગયો તો એ બજારમાં નહીં મળે. માટે પરસ્પરની ભાવના દરેક સાસુ અને વહુએ સારી રાખવી, તો જીવન સુગંધી બની જશે.